નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? આદર્શ વાયુનું દબાણ પહેલા આટલું જ જોઈએ. આ દબાણ મળી જાય ને પછી જ વાયુની આરએમએસ ઝડપ જોવાની છે, અત્યારે નહીં. ચાલો બેટો સમજો. અહીંયા આપણી પાસે એક સમઘન પાત્ર છે, જોઈ લો. આ સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ L છે. કેટલી છે? L. આ પાત્રની અંદર શું ભરવામાં આવ્યો છે? તો કે આદર્શ વાયુ. આકૃતિમાં જોઈ લો મિત્રો, એક સમઘન પાત્ર છે. સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ L છે. આવા એક સમઘન પાત્રની અંદર સ્થિતિસ્થાપકતા ધરાવતી દિવાલો ધરાવતું એક સમઘન પાત્ર છે. આ સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ L છે. આવા એક પાત્રની અંદર મિત્રો, આવા પાત્રની અંદર આદર્શ વાયુ ભરવામાં આવ્યો છે. ઓકે, આ પાત્રની બેટા જે દિવાલ છે, રેડી, એ વાયને આ સમાંતર છે, આ બાજુ, અને આ બાજુ ઝેડ ને સમાંતર છે, જ્યારે એક્સ ને કેવી છે? લંબ છે. રેડી? ચાલો આ પાત્રની અંદર તમે આદર્શ વાયુ ભરી દીધો. ચાલો આ નમૂના રૂપે આદર્શ વાયુનો કોઈ એક અણુ છે, આ એક અણુ છે, એનું દળ m છે. આ અણુનો વેગ, કારણ કે અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે એનો વેગ લઈ લેશું vx, vy અને vz. આદર્શ વાયુનો એક અણુ છે, એક અણુ એ vx, vy વેગથી, આટલા વેગથી yz બાજુને સમાંતર દિવાલ તરફ ગતિ કરે છે. રેડી? આટલા ઝડપથી અથવા આટલા વેગથી આ અણુ એક ગતિ કરે છે. ગતિ કરતો કરતો તમે જોઈ શકો છો આ પાત્રની દિવાલ સાથે જ્યારે અથડાય છે. અથડામણ એ સ્થિતિસ્થાપક છે. અથડાયા બાદ અણુ પાછો એટલા જ વેગથી એની વિરુદ્ધમાં ગતિ કરે છે. જોઈ લો, ગતિ કરતો કરતો અણુ આવે છે, અહીંયા અથડાય છે. અથડામણ બાદ એ ફરી પાછો એટલા જ વેગથી એ ફરી પાછો વિરુદ્ધમાં ગતિ કરે છે. એટલે અથડામણ બાદ એના વેગનો y અને z ઘટક અચળ રહી છે. અથડામણ બાદ vy, vz અચળ રહી છે, પરંતુ vx ની દિશા ઉલટાઈ છે. એટલે અથડામણ બાદનો વેગ કેટલો થાય ખબર? વેગ -vx, vy અને vz. એ જ વસ્તુ અહીંયા તમને સિમ્પલ દર્શાવ્યું છે. આ એક જ અણુ છે, જોઈ લો, એનું દળ m છે. રાઈટ? એ vx વેગથી જાય છે, આ દિવાલ સાથે અથડાશે, ત્યાંથી પાછો આવશે. ઓકે, પાછો આવશે એટલે -vx થશે. અહીંયા vx પાછો આવશે એટલે -vx. તમે જોઈ શકો છો. ઓકે, તો અથડામણ પેલા અણુનું વેગમાન, તો હું અહીંયા જો પ્રેઝન્ટ કરું છું, અથડામણ પહેલા અણુનું વેગમાન. ચાલો એક જ અણુ માટે આપણે લીધું છે નમૂના રૂપે મિત્રો, એ એક જ અણુ. બાકી આદર્શ વાયુ ભરેલો છે એટલે એમાં ઘણા બધા અણુઓ હોય છે, એની વાત આપણે પછી કરીશું. પેલા નમૂના રૂપે એક અણુ છે, એમ દળ ધરાવે છે, અને આટલા વેગથી એ પાત્રની દિવાલ તરફ, એટલે કે yz ને સમાંતર અને x ને લંબ એ પાત્રની દિવાલ તરફ ગતિ કરે છે, અને ગતિ કરી અને આ દિવાલ સાથે અથડાય છે. અથડામણ બાદ આ જ અણુના વેગનો y અને z ઘટક અચળ રહે છે, જ્યારે x ઘટક ઉલટાય છે એટલે એનો વેગ -vx, vy અને vz થાય છે.
રેડી? તો મિત્રો અથડામણ પેલા અણુનું વેગમાન એને આપણે નામ આપી દઈએ P1. રેડી ને? P1 કે જે આપો હોય. ચાલો તો P1 બરાબર શું આવે? mvx, કારણ કે y અને z ઘટક તો અચળ છે, સિમ્પલ. ચાલો હવે અથડામણ બાદ અણુનું વેગમાન એ પણ તમને ખબર છે. P2 બરાબર m માઇનસ vx, હે ને? એટલે માઇનસ mvx. ચાલો અણુના વેગમાનમાં થતો ફેરફાર, અણુના વેગમાનમાં થતો ફેરફાર એક સમજી શકાય છે કે ડેલ્ટા પી બરાબર અંતિમ ઓછા પ્રારંભિક. રેડી? ચાલો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 કેટલું છે? માઇનસ mvx, અને માઇનસ છે અને આ છે mvx, તો માઇનસ mvx એટલે -2 mvx. આ અણુના વેગમાનમાં થતો ફેરફાર, આટલું જ વિરુદ્ધ બેટા વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આ એક અણુનો વેગમાનમાં થતો ફેરફાર જેટલો મેળવ્યો છે એટલું જ વિરુદ્ધ કોને મળવાનું છે? દિવાલને. તો દિવાલને મળતું વેગમાન આના પરથી, દિવાલને મળતું વેગમાન આના જેટલું જ પણ એની વિરુદ્ધ +2 mvx. એક અણુ જ્યારે દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને પ્રાપ્ત થતું વેગમાન +2 mvx. જ્યારે અણુના વેગમાનમાં કેટલો ફેરફાર થાય એ અહીં આપેલો છે, જોઈ લો. મેં અહીં સિમ્પલ બધું તમને કેલ્ક્યુલેશન કરાવી દીધું. તો અણુના અહીં શોર્ટ છે. અણુના વેગમાનમાં થતો ફેરફાર P2 - P1. P2 એટલે તમારી સામે છો, જોઈ લો, માઇનસ mvx, તો માઇનસ mvx. P1 એટલે આ માઇનસ છે તો આ માઇનસ, અને P1 એટલે mvx છે એટલે -2 mvx. રાઈટ? હવે આ જે છે એ શું છે મિત્રો? તો આ અણુના વેગમાનમાં ફેરફાર છે, પણ વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર જેટલું વેગમાનનો ફેરફાર અણુનું થાય એટલું જ વિરુદ્ધ દિવાલને પ્રાપ્ત થાય, એટલે આની વિરુદ્ધ એટલું જ, એટલે +2 mvx. તો જોઈ લો, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પાત્રની દિવાલને મળતું વેગમાન +2 mvx. રેડી? વેગમાન સંરક્ષણનો નિયમ છે કે અણુના વેગમાનમાં જેટલો ફેરફાર થાય છે એટલું જ વિરુદ્ધ, બરાબર, દિવાલને વેગમાન પ્રાપ્ત થાય. તો એક અણુ, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ એક અણુ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન આટલું મળ્યું. હવે આમાં કેટલા અણુ છે ને એ પહેલાં મેળવવું પડે. તો હવે બીજું કામ આપણે શું કરશું કે આ પાત્રમાં કુલ અણુઓની સંખ્યા કેટલી છે, હવે એ સંખ્યા ધારી લો કે કેપિટલ N છે. તો એવું બી પોસિબલ નથી કે એ કેપિટલ N સંખ્યાના અણુઓ બધા જ આ દિવાલ સાથે અથડાય. કારણ કે વાયુના અણુ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે એ પોસિબલ જ નથી કે એને N અણુઓ એ જ દિવાલ સાથે અથડાશે. એટલે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ છે, એટલે આપણે એવું એપ્રોક્સિમેટલી એવું લઈ શકીએ કે આ આખા કદમાં, આપણે કદય મેળવવું પડશે પહેલાં, આ કદમાં જેટલા અણુઓ છે એની કુલ સંખ્યા મેળવો. એ સંખ્યામાંથી સરેરાશ આપણે એવું માની લઈએ કે અડધા અણુઓ જ પાત્રની દિવાલ તરફ ગતિ કરે છે, અડધા એની વિરુદ્ધમાં ગતિ કરે છે. ચાલો અડધા અણુઓ જે ગતિ કરે છે એના દ્વારા દિવાલને મળતું કુલ વેગમાન મળે. અડધા અણુઓ કે n/2 અણુઓ દિવાલ સાથે અથડાય છે, તો એક અણુ દિવાલ સાથે અથડાય ત્યારે આટલું વેગમાન દિવાલને મળે. તો n/2 અણુઓ અથડાય, એક એક્ઝામ્પલ છે, n આપણે મેળવવું પડે. તો n/2 અણુ જ્યારે દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને મળતું કુલ વેગમાન કેટલું? કારણ કે તમારે મેળવવાનું છે દબાણ. એટલે અહીં તમને પહેલા કરી દો કે દબાણ એટલે શું? તો કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. મિત્રો બળ એટલે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. બળ એટલે શું? F = ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં પેલા વેગમાન મેળવવું પડે, તો આપણે એ જ મેળવી રહ્યા છીએ. વેગમાન ઉપરથી બળ ને બળ ઉપરથી તમને શું મળશે? દબાણ. તો મિત્રો એક અણુ પાત્રનો એક અણુ જ્યારે દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન કેટલું મળ્યું? +2 mvx. તો હવે આપણી સેકન્ડ પ્રોસેસ કે પાત્રમાં કુલ કેટલા અણુઓ છે, આ કદમાં
કેટલા અણુઓ છે અને એમાંથી કેટલા અણુઓ દિવાલ સાથે અથડાય છે એની સંખ્યા મેળવો. એક અણુ અથડાય ત્યારે આટલું, તો એટલા અથડાય ત્યારે કેટલું વેગમાન. મળી ગયું? વેગમાન મળી જશે એટલે બળ અને બળ ઉપરથી મિત્રો દબાણ. સિમ્પલ એન્ડ સોબર. ઓકે, ચાલો તો આ મિત્રો તમને આમાં ખબર પડી ગઈ હશે, રાઈટ? ઓકે, ચાલો તો એને આપણે આગળ વધારીએ પ્રોસેસ. હવે કેટલા અણુઓ છે એની સંખ્યા આપણે મેળવવી છે મારા અંદાજ પ્રમાણે. તો ચાલો હવે આમાં કેટલી સંખ્યાના છે અણુઓ એની આપણે વાત કરવી હોય તો શું કરી શકીએ? ટોટલ અણુઓની સંખ્યા મેળવવી હોય તો વાયુના અણુઓ દ્વારા દિવાલ પર લાગતું કુલ બળ મેળવવું છે. રેડી? આ અણુઓ દ્વારા, આની અંદર ઘણા બધા અણુઓ છે. હવે એવું માની લેજો, વાયુના અણુઓ દ્વારા દિવાલ પર લાગતું કુલ બળ મેળવવું છે. આ બધા અણુઓ જ્યારે અથડાય ત્યારે દિવાલને મળતું કુલ બળ મેળવવું છે. આ બળ મેળવવા માટે એકમ સમયમાં દિવાલને મળતું શું શોધવું પડે? વેગમાન શોધવું પડે. તો હવે આપણે કહીએ કે Vx વેગ ધરાવતા જે અણુઓ પાત્રની દિવાલથી Vx વેગ ધરાવતા જે અણુઓ પાત્રની દિવાલથી ડેલ્ટા ડી બરાબર Vx ડેલ્ટા ટી અંતરે હશે તે જ અણુ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. બરોબર ને? Vx વેગ ધરાવતા જે અણુઓ પાત્રની દિવાલથી આટલા અંતરે હશે, કારણ કે અંતર બરાબર શું? ઝડપ ગુણ્યા સમય. આવી ગયું? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આટલા અંતરે જેટલા અણુઓ હશે એટલા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. હવે આ અંતર આવી ગયું. હવે આપણે આનું કદ મેળવી લઈએ. તો કે હવે પાત્રમાં ડેલ્ટા વી કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. રેડી? ડેલ્ટા વી બરાબર ક્ષેત્રફળ Vx ડેલ્ટા ટી કદમાં રહેલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. આટલા કદમાં રહેલા, જો મિત્રો, કારણ કે કદ એટલે શું? હવે આપણે કદ શોધ્યું, અંતર આવી ગયું, અંતર ઉપરથી કદ, કે વાયુ પાત્રની અંદર આટલા કદમાં, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર, ક્ષેત્રફળ લખ્યું એમણે, અંતર આ લઈ લીધું અહીંયા. રેડી? તો આટલા કદમાં જેટલા અણુઓ હશે એટલા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. હવે આ પાત્રમાં કુલ અણુઓની સંખ્યા મેળવવાની છે. તો એકમ કદમાં અણુઓની સંખ્યા ધ્યાન આપજો. પાત્રમાં એકમ કદ દીઠ અણુની સંખ્યા બરાબર સ્મોલ n. રેડી? તો ડેલ્ટા વી કદમાં અણુની સંખ્યા કેટલી? તો સંખ્યા n બરાબર આપણે શું લઈ લઈએ? n ડેલ્ટા વી. ચાલો ડેલ્ટા વી એટલા લઈ લઈએ. તો n બરાબર શું થશે? બરોબર, n એ Vx ડેલ્ટા ટી. રેડી? જોઈ લો, આ બધું પાછળ શોર્ટ આપેલું છે એટલે હું અહીં તમને ક્લેરિફિકેશન. ચાલો, n એ Vx ડેલ્ટા ટી આવી ગયું. કુલ અણુઓની સંખ્યા આવી ગઈ. હવે આ પાત્રમાં કુલ અણુઓની સંખ્યા તમને મળી ગઈ આટલી. જોઈ લો. હવે આ જ બધા જ અણુઓ દિવાલ તરફ ગતિ કરે એવું જરૂરી નથી. રેડી? આમાંથી સરેરાશ આપણે એવું કહીએ છીએ કે આ અણુઓમાંથી સરેરાશ અડધા અણુઓ દિવાલ તરફ ગતિ કરી
દિવાલ સાથે શું થાય છે? અથડાય છે. તો આપણે અહીં મેળવી લઈએ દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા. તો દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, આમાંથી અડધા n ડેશ બરાબર n/2. n ડેશ બરાબર n એટલે 1/2 Na Vx ડેલ્ટા ટી. ચાલો, આટલા અણુઓ અથડાય છે. કેટલા? ખાસ ધ્યાન રાખજો, કુલ અણુ આટલા છે આ પાત્રની અંદર આટલા કદમાં. એ અણુઓમાંથી સરેરાશ, કારણ કે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે મિત્રો આના ઉપરથી એવું કહી શકીએ કે સરેરાશ અડધા અણુઓ એ પાત્રની દિવાલ તરફ ગતિ કરીને દિવાલ સાથે અથડાય છે. તો દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા આટલી. તો એક અણુ દિવાલ સાથે અથડાય ત્યારે આટલું વેગમાન મળે, તો આટલા અણુ અથડાય ત્યારે કેટલું વેગમાન મળે? મળી જાય. સિમ્પલ. ઓકે, આ ખબર પડી ગઈ ને મિત્રો? તો જોઈએ, ચાલો એ જ વસ્તુ આપણે પ્રેઝન્ટ કરી છે. જો મેં જે તમને સમજાવ્યું બધું લખેલું છે એટલે હું સમજાવતો નથી. પાત્રની દિવાલ પર લાગતું કુલ બળ મેળવવા માટે એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન શોધવું પડે. Vx વેગ ધરાવતા જે અણુઓ દિવાલથી આટલા અંતરે હશે એ જ અણુઓ ડેલ્ટા સી સમયમાં દિવાલ સાથે અથડાશે. હવે દિવાલ નજીકના આટલા કદમાં, આ કદ થયું, આટલા કદમાં ભૂલ છે મિત્રો, અહીંયા એ આવશે. આ એ છે. શું છે? એ સુધાર નાખજો. આ શું છે? અહીંયા લખી દઉં છું, એ Vx ડેલ્ટા ટી. ઓકે, ચાલો, આટલા કદમાં જેટલા અણુઓ હશે એટલા જ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. પરંતુ આટલા કદમાં જેટલા અણુઓ હશે એમાંથી સરેરાશ અડધા જ અણુઓ દિવાલ તરફ ગતિ કરતા હશે, અડધા એની વિરુદ્ધમાં ગતિ કરતા હશે. તો દિવાલ તરફ ગતિ કરતા અણુઓની સંખ્યા જોઈ લો. ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા. જો મેં અહીં ડાયરેક્ટ પ્રેઝન્ટ કર્યું છે, આગળનું ઓલું જોવું હોય જોઈ લો છે. 1/2 જ્યાં જોઈ લો છો, 1/2 Na Vx ડેલ્ટા ટી. તો એ જ વસ્તુ અહીં હોવી જોઈએ. જોઈ લો છે, 1/2 Na Vx ડેલ્ટા ટી. ઇટ્સ ઓકે. તો આ દિવાલ તરફ અથડાતા અણુઓની સંખ્યા આવી ગઈ. હવે એક અણુ અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન 2mvx. તો આટલા અણુ અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન કેટલા? તો જો એ જ વસ્તુ છે કે એક અણુ દિવાલ તરફ અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન +2mvx. તો n ડેશ અણુ અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન કેટલું? એને P1 કહીએ તો n ડેશ ગુણ્યા 2mvx. રેડી? તો P1 બરાબર n ડેશ એટલે મિત્રો તમને ખબર છે 1/2 Na Vx ડેલ્ટા ટી ગુણ્યા 2mvx. જો એ જ વસ્તુ અહીંયા છે, જોઈ લો છે 2mvx 1/2 Na Vx ડેલ્ટા ટી. ચાલો આમાં કંઈ ઉડતું એટલું ઉડાડી નાખજો, 2 ઉડી જશે. એટલે આના ઉપરથી આપણે પેરેલલ ગણતા જઈએ એટલે 2 ઉડી જાય ને. રેડી? તો mNA Vx ઇન્ટુ Vx એટલે Vx સ્ક્વેર. રેડી? ડેલ્ટા ટી. તો એવું જ અહીં પ્રેઝન્ટ થશે. જો છે NMA Vx સ્ક્વેર ડેલ્ટા ટી આવી ગયું. રેડી? ઓકે, ચાલો આ દબાણ આવ્યું. હવે દબાણ ઉપરથી શું મેળવવાનું છે? બળ. તો એ તો તમને ખબર છે, આ ડેલ્ટા ટી નીચે લઈ જાઓ, આમાં ડેલ્ટા ટી નીચે લઈ જાઓ તો આના ઉપરથી જ મળી જાય કે P1 બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ NMA Vx સ્ક્વેર. રેડી? આ આવી ગયું હું બળ. રેડી ને? કારણ કે P બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ F, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો F ઇઝ ઇક્વલ ટુ NMA Vx સ્ક્વેર. ચલો આ એને નીચે લઈ જાઓ તો F બાય A બરાબર NM Vx સ્ક્વેર. રેડી ને? આ બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે દબાણ આવી ગયું NM Vx સ્ક્વેર. પછી આગળની પ્રોસેસ જોઈએ, જોઈ લો મિત્રો. રેડી? એ ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલ પર લાગતું કુલ બળ F હોય તો રેડી? F ઇઝ P બરાબર F બાય A. F એટલે જો અહીં આપેલું જ છે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા ટી. રેડી? ઓકે, આવી ગયું, જોઈ લો.
છે સિમ્પલ સેમ રેડી nm મિત્રો nm જે nm આને તમે આવું લખી શકો સ્મોલ n બરાબર કેપિટલ n બાય વી આ કુલ દળ થયું એટલે m બાય વી એટલે ઘનતા રો બરાબર ને આ બરાબર રો તમે લઈ શકશો બરાબર છે p બરાબર હું લઈ શકશો રો હવે આ તો વાત થઈ કે vx વેગ ધરાવતા સામાન્ય રીતે પાત્રમાં જ્યારે વાયુ ભરેલો હોય તે બધા વાયુના અણુઓની ઝડપ બેટાઓ એક સરખી હોતી નથી આ માત્ર vx વેગ ધરાવતા જે અણુઓ દિવાલ તરફ ગતિ કરે છે એ જ અણુઓ દ્વારા દિવાલને પ્રાપ્ત થતું વેગમાન છે પણ વાયુના અણુની ઝડપ જુદી જુદી હોય છે એટલે આપણે સરેરાશ ઝડપ લઈ લઈએ ચાલો જોઈ લઈએ ખબર પડી ગઈ મિત્રો આમાં ખરેખર તો વાયુના દરેક અણુ હવે આને આપણે કાઢી નાખીએ તો ખ્યાલ આવી ગયો ને મિત્રો ઓકે એને આપણે દૂર કરી દઈએ વાયુના દરેક અણુનો વેગ ખરેખર પાત્રમાં તમે જે વાયુ ભરેલો છે એ વાયુનો વેગ એક સરખો હોતો નથી કારણ કે વાયુના અણુઓ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે પણ આ સમીકરણ ફક્ત એ vx વેગ ધરાવતા અને એકમ કદમાં રહેલા n અણુના સમૂહ દ્વારા દિવાલને મળતું કુલ દબાણ છે રાઈટ પણ ચાલો આમાંથી સરેરાશ લઈ લઈએ ઓકે vx નું સરેરાશ મૂલ્ય લેતા કુલ દબાણ મળે ચાલો લઈ લ્યો તો v ઇન બ્રેકેટ ઓફ vx સ્ક્વેર આનું સરેરાશ લીધું છે આને આમ પણ લખી શકાય કે p ઇઝ ઇક્વલ ટુ nm vx સ્ક્વેર બાર રેડી બાર પણ લખી શકો સરેરાશ લેવું હોય તો રેડી ચાલો nm એટલે મેં તમને કીધું એમ શું nm સ્મોલ n એટલે કેપિટલ n બાય વી ઇન્ટુ સ્મોલ nm એટલે કેપિટલ m કુલ દળ ભાગ્યા કુલ કદ એટલે ઘનતારો રેડી ને તો આ બરાબર આવું લઈ શકશે કે p બરાબર રો vx સ્ક્વેર અહીં આવશે જ આપણે લખવાની જરૂર નથી મિત્રો કાઢી નાખું છું જોઈ લો p બરાબર રો vx સ્ક્વેર આવી ગયું આ મિત્રો રો છે આ રો આની જગ્યાએ આવ્યું છે એ કઈ રીતના આવ્યું તમારી સામે પ્રેઝન્ટ છે જોઈ લો તો આવી ગયું કુલ દબાણ vx સ્ક્વેર એટલે vx નું સરેરાશ મૂલ્ય પણ વાયુ બેટાઓ તમને ખ્યાલ છે વાયુ કેવો છે સમદિગ્ધર્મી છે એટલે કે સમદિગ્ધર્મી હોવાથી વાયુના અણુની દરેક દિશામાં ઝડપ છે એ દરેક દિશામાં વેગ જુદો જુદો હોય પણ મૂલ્ય કેવું હોય સમાન હોય એટલે વાયુ સમદિગ્ધર્મી હોવાથી દરેક દિશામાં વાયુના વેગનું મૂલ્ય એટલે કે ઝડપનું મૂલ્ય એ બેટાઓ સમાન હોય છે એટલે દરેક દિશામાં આ ઝડપ વેગ ભલે જુદો જુદો હોય દિશા ભલે જુદી જુદી હોય પણ દરેક દિશાની અંદર એ ઝડપનું મૂલ્ય બેટાઓ એક સરખું હોય છે એટલે આવું હોય છે જો vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vz સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર રેડી તો મિત્રો કુલ આપણે મેળવવું હોય તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર કુલ ઝડપનું મૂલ્ય અથવા વેગનું મૂલ્ય પણ આ બરાબર તો આ છે તો આને આ લખી શકાય આને આ લખી શકાય એટલે આવું થાય v સ્ક્વેર બરાબર 3 vx સ્ક્વેર અથવા 3 vy સ્ક્વેર અથવા 3 vz સ્ક્વેર ઇઝ રાઈટ ચાલો આને સૂત્રનો કરતા બનાવો તો vx સ્ક્વેર બરાબર શું થાય 1/3 v સ્ક્વેર થાય આ કિંમત તમારે અહીંયા એપ્લાય કરવાની રાઈટ યસ જ આવશે જો આ તો આપણે કીધું તું પ્રેઝન્ટ કર્યું હતું ઓકે એ બી એ છે તો આને આપણે દૂર કરી દઈએ સમજાઈ ગયું ને ઓકે ચાલો કે વાયુ સમદિગ્ધર્મી હોવાથી વાયુનો દરેક દિશામાં વેગ જુદો જુદો હોય છે પણ દરેક દિશામાં વેગનું મૂલ્ય એટલે કે સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય એ કેવું હોય છે સમાન હોય છે એ જ વસ્તુ એ છે જો વાયુ સમદિગ્ધર્મી છે તો વાયુના અણુ દરેક દિશામાં વેગ જુદો જુદો હોય જુદા જુદા વેગથી ગતિ કરે અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે પણ દરેક દિશામાં સરેરાશ વર્ગિત વેગના મૂલ્ય કેવા હશે સમાન હશે એટલે કે ઇન બ્રેકેટ ઓફ vx સ્ક્વેર બરાબર vy સ્ક્વેર બરાબર vz સ્ક્વેર જોઈ લો છે
હવે કુલ સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય મેળવવું હોય તો આ ત્રણેયની સરવાળો થાય, પણ આ ત્રણેય તો સરખા જ, એટલે આ બરાબર તમે આવું લખી શકો, આ પણ લખી શકો ને આ પણ લખી શકો. રેડી? ખ્યાલ આવ્યો? અહીંયા એક ભૂલ છે, અહીંયા બરાબર 3 આવશે ને. રેડી? 3/z². ચાલો હવે આ 3 ને આ બાજુ જવા દો ને આને સૂત્રનો કરતા બનાવીની કિંમત અહીં મૂકી દો, એટલે આદર્શ વાયુનું કુલ દબાણ મળી જશે. જોઈ લે. ચાલો પહેલાં તો આપણે ફરી પાછું ઇક્વેશન લખ્યું, લાઈ 3 જ લઈ લઈએ. રેડી? ચાલો તો vx² બરાબર vy² બરાબર v² બરાબર 1/3 v². ઓકે, હવે આ કિંમત ક્યાં મૂકવાની? પહેલામાં જ મૂકવાની ને. p બરાબર શું આવતું હતું? p બરાબર રો vx². રેડી ને? હવે આ કિંમત છે અહીંયા મૂકી દો તો p બરાબર 1/3 રો v². આવું આવશે. રેડી? જોઈ લો. છે? મૂકી દો. આવી ગયું 1/3 રો v². આ છે બેટા મેન સૂત્ર કે p બરાબર 1/3 રો v². રેડી? આમાં તમે આને સૂત્રનો કરતા બનાવો તો તમને VRMS મળી જાય. હે? ખ્યાલ આવ્યો? આમાં તમારે આને સૂત્રનો કરતા બનાવવાનો કે v² બરાબર શું થાય તો કે 3p બાય રો. આના વર્ગના વર્ગમૂળને VRMS કહેવાય. સરેરાશ વર્ગિત જો આ સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને VRMS, એટલે આના પરથી તમને VRMS પણ મળી જશે. તો આ પાત્રની દિવાલ સાથે જ્યારે અણુ અથડાય છે ત્યારે દિવાલને પ્રાપ્ત થતું કુલ દબાણ p બરાબર 1/3 રો v². મિત્રો ખબર પડી ગઈ એકદમ બરાબર છે. આ વેરી મોસ્ટ IMP સૂત્ર છે, આના ઉપરથી પણ આધારિત આપણે MCQs જોવાના છે. ઇટ્સ ઓકે. ચાલો હવે આપણે ફટોફટ જોઈ લઈએ VRMS. સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને મિત્રો સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને શું કહેવાય? VRMS. RMS એટલે રૂટ મીન સ્ક્વેર. રેડી? તો VRMS સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને VRMS કહેવાય. આ એક પ્રકારની ખાસ આણ્વિક ઝડપ છે મિત્રો. ચાલો હવે એ જ વસ્તુ અહીં મૂકું છું, પહેલાં મેળવીએ. જો p બરાબર શું છે? 1/3 રો v². ધ્યાન આપજો. આમાં v² ને સૂત્રનો કરતા બનાવો એટલે 3p બાય રો. હવે VRMS લેવું હોય તો શું લઈ શકાય તો કે સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને VRMS કહેવાય. ચાલો આની કિંમત મૂકી દો તો આ શું આવે? 3p બાય રો. ચાલો એક આવી ગયું. ઓકે, હવે આમાં તમે p ની કિંમત મૂકો આગળ તો p બરાબર સ્મોલ n kBT. આદર્શ વાયુ અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો મેળવ્યા હતા એ વસ્તુ તમે અહીંયા મૂકો તો આ વસ્તુ આવી જ થશે. 3n kBT છેદમાં રો. અહીંયા ભૂલ છે, જો અહીંયા 2 ની જગ્યાએ શું આવે? 3n kB આવે. આવી ગયું. હજી તમારે એમાંથી આગળ વધવું હોય તોય પણ આગળ વધી જાય. p બરાબર રો RT ના છેદમાં m0. હજી તમે મૂકો બીજું ઇક્વેશન શું મૂકશો? p બરાબર રો RT ના છેદમાં m0. આવું સૂત્ર છે ને આદર્શ વાયુ અવસ્થા. આ વસ્તુને તમે એપ્લાય કરો તો આ વસ્તુ આવી જશે ને √3 બાય રો ગુણ્યા આ p ની કિંમત મૂકો રો RT ના છેદમાં m0. રો ઉડી જાય √3RT છેદમાં m0. આવી ગયું. રાઈટ? આના ઉપરથી બધી રીતે સ્પષ્ટ થાય છે કે ભાઈ VRMS સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એ નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. ક્યાં હોય છે? નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં. એ દબાણ કે કદ ઉપર આધારિત નથી. VRMS ઝડપ એ દબાણ કે કદ ઉપર આધારિત નથી, પણ સરેરાશ નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના એ સમપ્રમાણમાં હોય છે. તો આ મિત્રો અહીં થોડુંક સુધારીને આપણે આને થોડુંક સુધારી નાખવું છે. તો આ જ વસ્તુ આવી રીતના બનશે ને 3n kBT છેદમાં રો. આ જે સૂત્ર છે મેં તમને તારવી દીધા, જોઈ શકો છો મિત્રો. રેડી? આ છે સરેરાશ વર્ગિત ઝડપ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? સિમ્પલ એન્ડ સોબર દબાણ ઉપરથી. ચાલો આગળ વધીએ. ઓકે, હવે આ ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે મિત્રો. તો આ સૂત્ર તો આપણે જોઈ જ ગયા છીએ. ચાલો આના ઉપરથી બંને બાજુ
શું કરવાનું છે? આ જે સમીકરણ છે હું અહીં ફરી તારવું છું, 1/3 રો વી સ્ક્વેર. આ વસ્તુ આમ પણ છે, 1/3 રોની જગ્યાએ શું? NM વી સ્ક્વેર. રેડી ને? હવે આ સમીકરણની બંને બાજુ બેટો કદ વી વડે ગુણતા એટલે તાપમાન, આંતરિક ઉર્જા, તાપમાન, ગતિ ઉર્જાનો સંબંધ મળી જાય. ચાલો તો બંને બાજુ કદ વી વડે ગુણો તો પીવી બરાબર શું થશે? 1/3 બરાબર. આ એક કદ વી વડે ગુણવાનું છે એટલે 1/3 N વી સ્મોલ m વી સ્ક્વેર. રેડી? ચાલો હજુ આને મારે થોડુંક કંઈક આગળ વધારવું છે. પીવી બરાબર 2 વડે ગુણું 2 વડે ભાગવું એટલે ધ્યાન આપજો, 2/3 NV ગુણ્યા અહીં 2 વડે ગુણ્યું 2 વડે ભાગવું પડે ને, 1/2 MV સ્ક્વેર. હવે મિત્રો સ્મોલ n બરાબર શું છે? કેપિટલ N/V છે ને, હે ને? આને તો કેપિટલ N બરાબર શું આવે? NV જ આવે. તો આ વસ્તુ આ એપ્લાય કરો તો PV બરાબર શું આવે? તો PV બરાબર 2/3 N 1/2 MV સ્ક્વેર. રાઈટ? આને સમીકરણ એક આપી દો. હવે વાયુની જે વાયુના અણુની જે આંતરિક ઉર્જા છે મિત્રો, એ વાયુના અણુની આંતરિક ઉર્જા એની ગતિ ઉર્જા જેટલી જ હોય છે. એટલે વાયુની આંતરિક ઉર્જા ગતિ ઉર્જા જેટલી હોય તો E બરાબર K, અને K બરાબર ગતિ ઉર્જા એ છે જો N 1/2 MV સ્ક્વેર. N ને નીચે લઈ જાવ તો આ બી જરૂરી છે, 1/2 MV સ્ક્વેર. આને સમીકરણ 2 આપો, આને હું 3 આપી દઉં. ચાલો તો આ બરાબર તમે N 1/2 MV સ્ક્વેર બરાબર હું લખી શકો? E લખી શકો. ચાલો E બરાબર E લખો એટલે PV બરાબર 2/3 E. રેડી? આને 4 કયો. આ 4 ને બેટો PV બરાબર આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કયું છે? PV બરાબર N KBT સાથે સરખાવતા સ્મોલ નહીં હો, કેપિટલ N KBT. તો N KBT ઇઝ ઇક્વલ ટુ 2/3 E. રેડી? 2/3 E. ઓકે. ચાલો E/N જોઈએ ને, N ને આ બાજુ લાવો, આને આમ લઈ જાઓ તો KBT, ધ્યાન આપજો, KBT બરાબર N ને હું નીચે લઈ જાઉં એટલે 2/3 E/N. હે ને? હવે મારે આને સૂત્રણ કરતા હોય તો આને આમ લઈ જવું પડે તો ઇમ્પ્લાય જવું થાય E/N બરાબર 3/2 KBT. રેડી? હવે E/N બરાબર તો શું છે જોઈ લો. E/N બરાબર શું છે તો કે 1/2 MV સ્ક્વેર. એટલે વાયુની ગતિ ઉર્જા આટલી આવે. તો આવી ગયું તાપમાન. વાયુની ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. આવી ગયું? રેડી? 1/2 MV સ્ક્વેર બરાબર 3/2 KBT. ઓકે? રેડી? તો એ જ વસ્તુ અહીંયા તમને પ્રેઝન્ટ થશે. આ ખબર પડી ગઈ મિત્રો? રેડી? તમે જો ડબલ વાર થઈ ગયું છે એટલે મૂંઝાતા નહીં. રેડી? આ બધું ગુણાયું છે. આપણે જે વસ્તુ જોઈ છે ને જોઈ લેજો, ફરી એકવાર જોઈ લો એટલે તમને ફોકસ થઈ જાય. રેડી? પછી એને હું દૂર કરી નાખું છું. ચાલો રેડી? વસ્તુ એની ઉપરથી જ મેં તમને જે સિમ્પલ એન્ડ સોબર ગણાવ્યું. ચાલો હવે એને હું દૂર કરી દઉં છું. આ ડબલ વાર થઈ ગયું છે મિત્રો, બાકી એ જ છે. જોઈ લો, શોર્ટકટ એ મેળવેલું છે, આપણે વ્યવસ્થિત મેળવી દીધું હતું. જોઈ લો. અને ઉલ્લેખ કરેલો છે વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા. પરંતુ મેં ઉલ્લેખ કર્યો હતો ને કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા મિત્રો ગતિ ઉર્જા જેટલી જ હોય છે, એટલે એ મેળવી લીધી. બંને સમીકરણને સરખાવ્યા. રેડી? આની સાથે એને સરખાવી જોઈ લેજો. આવી ગયું 1/2 MV સ્ક્વેર બરાબર 3/2 KBT. ઓકે? આ મેન સૂત્ર આવી ગયું તમારું. આના ઉપરથી VRMS લેવી હોય આવું છે ને, 1/2 MV સ્ક્વેર 3/2 KBT. રેડી? ચાલો 2 કેન્સલ થઈ જાય, એમને નીચે લઈ જાઓ
એટલે વી સ્ક્વેર બરાબર શું આવે 3 kBTના છેદમાં એમ. હવે VRMS લેવું હોય તો VRMS એટલે હું સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળને, એટલે આની કિંમત મૂકી દો એટલે 3 kBT ના છેદમાં એમ. જો ઘણા બધા સૂત્ર આવ્યા હો, એટલે VRMS પ્રપોઝનલ ટુ √T, એટલે કે સરેરાશ વર્ગિત ઝડપ એ નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, દબાણ કે કદ ઉપર આધારિત નથી. એ તમે અહીંયા પણ સ્પષ્ટ જોઈ શકો છો. એટલે VRMSના ઘણા બધા સૂત્રો તમને મળી ગયા બેટા. વી મેક્સિમમ નહીં, હા, VRMS શું? ઓકે, રેડી? ઓકે, ચાલો. તો અહીંયા સ્પષ્ટ છે. વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં, જોઈ લો, ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે તથા વાયુનું દબાણ કે કદ પર આધારિત નથી. આમાં પણ દબાણ કે કદ નથી, VRMSમાં પણ નથી. એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ સાથે આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા ઉમંગ સાથે, નવા જુસ્સા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.